વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભારત દેશની એકતા અને અખંડિતતા માટે ગંભીર ચિંતાજનક બાબત છે તેવા આક્ષેપો સાથે અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સાથે જણાવવામાં આવ્યું કે અગાઉ પણ પશ્ચિમ બંગાળમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા દેશની શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને નવી બાબરી મસ્જિદ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કેટલાક બાબરો દ્વારા દેશની એકતા અને અખંડિતતા સામે ખતરો ઉભો કરવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપો સાથે અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી. દેશમાં ફરીથી એવી સ્થિતિ ઉભી થાય તે ભારત દેશ અને સમગ્ર હિન્દુ સમાજ માટે અત્યંત હાનિકારક છે. પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદનું નિર્માણ થવા દેવામાં આવે તો અખિલ ભારત હિન્દુ મહાસભા આ બાબતોનો સંપૂર્ણ વિરોધ કરશે અને રસ્તાઓ પર ઉતરી આંદોલન કરશે. હાલની સરકાર જો આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો બાબરી મસ્જિદના નિર્માણ સામે દેશવ્યાપી હિન્દુ આંદોલન શરૂ કરવામાં આવશે અને જરૂર પડે નાગરિક અશાંતિની જવાબદારી પણ સરકાર પર આવશે તેમ જાણવા મળ્યું આવ્યું છે. भारतीय संस्कृति को लूटा, मठ मंदिर को लूटा, मंदिर को लूटा और मंदिर तोड़े और तोड़कर मस्जिद बनाई और ऐसी विदेशी आक्रांता बाबर जैसे किया और वापिस ऐसा कोई हादसा ना हो, इसकी वजह से तुरंत बाबर का नाम हटा जाए और हिंदू महासभा की मांग है कि बाबरी मस्जिद नाम हटाकर भारत हिंदू महासभा प्रदेश के सदस्य है और अभी प्रदेश में कार्यालय पर ओके सर। પશ્ચિમ બંગાળની અંદર જે મસ્જિદનું નિર્માણ થઈ રહ્યું છે એ મસ્જિદનું નામ બાબરી મસ્જિદ નામ આપવામાં આવ્યું છે કે બાબરે જે આક્રાંતા ક્રૂર હત્યારો હતો કે જેને સાધુ સંતોની હત્યા કરી, મંદિરો તોડ્યા, મઠ મંદિરને નુકસાન કર્યું અને એ મંદિરો તોડીને મસ્જિદનું નિર્માણ કર્યું. એ આક્રાંતાઓ જે વિદેશી આક્રાંતાઓ જે હતો બાબર અને એમને એના નામથી જો થતું હોય તો અમારો સખ્ત વિરોધ છે અને તત્કાલ પ્રભાવથી બાબરનું નામ હટાવવામાં આવે. જેટલા પણ ભારતની અંદર ધાર્મિક સ્થળો છે એની અંદરથી જે આક્રાંતાઓ વિદેશી આક્રાંતાઓ જે બાબર જેવા હતા એનું નામ હટાવીને ક્રાંતિકારી લોકોના નામ આપવામાં આવે, દેશભક્તિનું જેને કાર્ય કરેલું છે એના નામ આપવામાં આવે અને સાથે સાથે પાઠ્યપુસ્તકની અંદર ભણાવવામાં આવે કે બાબર જેવા ક્રૂર જે આક્રાંતાઓ હતા એને ભારત દેશને કેટલો લૂંટ્યો છે અને કેટલી હત્યાઓ કરી છે એવો ઇતિહાસ જનમાનસ સુધી પહોંચાડવામાં આવે. અને જો આવું સરકાર તત્કાલ ધોરણે પ્રભાવથી નહીં કરે તો અખિલ ભારત હિન્દુ મહાસભા ઉગ્ર આંદોલન કરશે અને નાથુરામ ગોડસેની પ્રતિમાનું પૂરા ભારતના જિલ્લાની અંદર સ્થાપિત કરશે. પ્રતિમા નાથુરામ ગોડસેની. આજે તમે કોને આવેદનપત્ર આપ્યું? અમે જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા.